કચ્છ જિલ્લાની શાળાઓમાં ચાલી રહેલી કથિત મનમાની અને નિયમોના ઉલ્લંઘન સામે સામાજિક કાર્યકરે સવાલ ઉઠાવ્યા છે। સામાજિક કાર્યકર આશિષ પાટડિયાએ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ખાતે આરટીઆઈ અરજી દાખલ કરી હતી। તેઓએ જિલ્લાની શાળાઓની કામગીરી સુચારુ રૂપે ચાલે છે કે નહીં તેની વિગતો માંગી હતી। કચેરી દ્વારા વારંવાર અધૂરી માહિતી આપવામાં આવતા અરજદારે ફરી રજૂઆત કરી હતી। ત્યારબાદ કચેરીએ તેમને રૂબરૂ નિરીક્ષણ માટે બોલાવ્યા હતા। જો કે નિરીક્ષણ સમયે પણ અધિકારીઓ પાસે પૂરતી માહિતી ઉપલબ્ધ નહોતી। તંત્ર દ્વારા આ બાબતે વધારાનો સમય માંગી નવી તારીખ આપવામાં આવી છે। સામાજિક કાર્યકરે આક્ષેપ કર્યો છે કે ખાનગી શાળાઓમાં વાલીઓ પાસેથી મનસ્વી રીતે વધુ ફી વસૂલવામાં આવે છે। આ ઉપરાંત વિદ્યાર્થીઓના યુનિફોર્મ સહિતની બાબતે ભારે ગેરરીતિઓ આચરવામાં આવી રહી છે। સરકાર દ્વારા સ્પષ્ટ માર્ગદર્શિકા અને પેરામીટર્સ બનાવવામાં આવ્યા હોવા છતાં તેનું પાલન થતું નથી। સરકારી દફતરે શાળાઓના તમામ દસ્તાવેજો જાળવવા જરૂરી હોય છે। આમ છતાં જવાબદાર તંત્ર પાસે તાત્કાલિક માહિતી ઉપલબ્ધ ન હોવા સામે શંકા વ્યક્ત કરવામાં આવી છે। અધિકારીઓએ એવો દાવો કર્યો હતો કે કોઈ પણ વાલીએ આવી ગેરરીતિઓ અંગે લેખિત ફરિયાદ કરી નથી। સામાજિક કાર્યકરે આ દાવાને અવાસ્તવિક ગણાવ્યો છે। તેઓના જણાવ્યા મુજબ શાળાઓ બહાર વાલીઓ અવારનવાર વિરોધ દર્શાવતા હોય છે। તંત્ર તરફથી આગામી દિવસોમાં મળનારા ખુલાસા બાદ આગળની કાર્યવાહી નક્કી કરવામાં આવશે। આપણા જે શિક્ષણ અત્યારે સંસ્થા ચાલે છે બધા સ્કૂલોને એની માટે કરીને એક માહિતી આપેલી હતી અને એ માહિતીના આધારે હું આરટીઆઈ કરેલી હતી ડીઓ ઓફિસમાં અને એમને તમામ આપણી કચ્છની શાળાઓ વિશે વિગતો માંગેલી હતી। જે વિગતો એ લોકો મને પૂરી નથી પાડી શકે સવારે ડીઓ ઓફિસમાં। ત્યારબાદ ડીઓ ઓફિસની અંદર બીથી મને કાગળ આવેલો હતો, તેના અનુસંધાને હું આવેલો હતો। અહીંયા કને અત્યારે કોઈ ધણીધોરી છે જ નહીં, કોઈ વ્યક્તિ હાજર નથી, કોઈ સ્ટાફ નથી, એમનો કોઈ રિપ્રેઝેન્ટેટિવ બી નથી કે જે મને કંઈક જવાબ આપી શકે। આ પરિસ્થિતિને જોઈને એવું લાગે છે કે જાણે શાળા સંસ્થાનું કોઈને કંઈ પડી જ નથી અને જે અત્યાર સુધીની મેં માંગણીઓ કરી છે તેમાં અધૂરા દસ્તાવેજો આપ્યા છે, ક્યાંક કોઈક વસ્તુની કમીઓ છે, ક્યાંક કાગળને ઠેલાવેલા છે। અમુક કાગળો એવા છે જે મને હાજરી પર્સનલ નિરીક્ષણ કરવા માટે કરીને બોલાવેલો હતો, એ તારીખ વટી ગયા પછી મારી પાસે કાગળ પહોંચે છે અને અમુક કાગળમાં તો એવું છે કે 1 મહિના જૂનો કાગળ છે, જાણી જોઈને કોઈ ઈરાદાપૂર્વક કર્યું હોય તેવું લાગે છે કે 1 મહિના પછી મને કાગળ મળે છે। તો આ રીતની વસ્તુઓ થવાનું કારણ સમજાતું નથી। આની અંદર તંત્ર કેટલું બધું બેદરકાર છે આજે કે શિક્ષણને લઈને જો આ સંસ્થાઓ આટલી બેદરકારી રાખતી હોય તો એ પરિસ્થિતિની અંદર આપણે કઈ રીતે આપણા છોકરાનું ભવિષ્ય જોઈ શકીએ? કેમ કે આજે નાનકડા ભૂલકાઓથી લઈ અને મોટા આપણા છોકરાઓ ભણતા હોય છે એન્જિનિયરથી લઈને અલગ અલગ ડિગ્રીઓમાં, જો એ લોકોને ન્યાય ન મળે અને આ રીતનું બેદરકાર તંત્ર હોય તો આ વસ્તુમાં આપણે કેમ આગળ વધવું? આ બાબત સિવાય બી એમની ઘણી બધી માહિતી માંગવામાં આવેલી છે જે એમની પાસે છે નહીં અને આજે બી હું ધક્કો ખાધો તો એ લોકોએ મને એક જ વસ્તુ કીધી છે કે હજી માહિતી અધૂરી છે, થોડાક સમય પછી અમને ફરીથી ટાઈમ આપશું। જ્યારે મને મળવા માટે ટાઈમ આપેલો હતો તો પણ એની અંદર કોઈ હાજર હતું નહીં। એટલે એની માટે કરીને ખાસ એ વસ્તુ સરકારશ્રીએ એટલી બધી સારી વ્યવસ્થા કરેલી છે, સુચારુ વ્યવસ્થા છે તમામ શૈક્ષણિક સંસ્થાઓ માટે લઈ અને બાળકોના ભવિષ્ય માટે। તો ડિપાર્ટમેન્ટ જે છે ડીઈઓ કે ડીપીઓ ઓફિસ એ આજે શું કામ આ વસ્તુમાં કાર્યરત નથી રહેતું કે શું કામ આટલી બધી બેદરકારીથી ચાલે છે?